ગાઈઝ અત્યારે સત્યનારાયણની કથા પતી ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ રેડી થઈને નીકળી ગયા છે. હું, નિકેશ, મમ્મી અને મારા પપ્પાને અમે લોકો બાકી છે. તો હમણાં બસ ફટાફટ રેડી થઈને નીકળીશું હોટલે જવા માટે અને બહુ જ લેટ થઈ ગયું. અમારે લોકોને થોડું વહેલું નીકળવાનું હતું બટ થોડું વધારે લેટ થઈ ગયું છે એટલે કોશિશ કરીશું કે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચીએ અને પોસિબલ હશે તો કોઈને કહીશ કે બ્લોગ શૂટ કરી આપે એટલે મસ્ત મજાનો બ્લોગ તમારી સાથે શેર કરી શકું. સો તમે લોકો બ્લોગમાં જોડાયા રહેજો અને બહુ જ મજા આવશે. के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा. શું થયું? માઇક જ નથી મળતું પણ અવાજ તમારો ઊંચો છે એટલે વાંધો નહીં આવે. આમ તો જો કે વાંધો જ નહીં આવે પણ તો પણ યાર માઇક તો જોઈએ. શું કહેવું, આજે સ્પેશિયલ ડે પર માઇક પર બોલું ને તો થોડું વધારે સ્પેશિયલ ફીલ થાય યાર. બર્થડે વિશ કરતો આમાં. હે ને બર્થડે વિશ કરવાની છે. હા, નિશુને. નિશુ હેપી બર્થડે બચ્ચું. વિશ યુ વેરી વેરી હેપી બર્થડે. તું 100 વર્ષનો થાય, હેલ્ધી રહે, હેપી રહે, ખુશીનો. મારા જેવો હેલ્ધી રહે. હા, મારા જેવો હેલ્ધી થઈ જા જલ્દી જલ્દી. અને નિકેશભાઈનું ને ખુશીનું નામ રોશન કરે એવી મારી બેસ્ટ વિશેસ. ઓકે. તો ભાઈ ફોટાવાળા ભાઈ કેમેરો મજબૂત લઈને આવી ગયા છે અને અહીંયા વેટિંગ ચાલુ છે. પબ્લિકને તો હરિયા ઉડ જ ચાલે છે. શું કહે બગા, આવું થયું? શું થયું? ક્યાં ખાણા ચાહીએ? શું થયું? મારા જોડે છે ને વ્લોગ પ્રોપર શૂટ થશે. પ્રોપર એટલે વધારે પડતો જ થશે. ભાઈ આવું લાયા તમે? નાનું એવું થોડું અમારા જોડે નાનો ભોણિયો, તમારા જોડે મોટો ભોણિયો. ભાઈ આપણા કરતાં મોટો ભોણિયો આમના જોડે. હે ભાઈ આવું કરવાનું એક્ઝામ? ના ના મારું આપણો વર્ષનો છે અને અમને 5 વર્ષનો છોકરો છે. પણ સાઈઝમાં કેટલો ફરક. ઓહો, જવા દો પેલા બુનને ભાઈને જવા દો. સાઈઝમાં તો ઠીક છે, પ્રાઇસમાં બી મોટો खुशियों के सावन को. વેટિંગમાં ગરબા ચાલુ છે. ગોરમોર ઓહો. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है, आया जन्मदिन. અત્યારે ખોલામાં છું પણ થોડી વારમાં સ્ટેજ ઉપર આવી જઈશ. એ પહેલા આપ સૌને કહી દઉં કે પટેલ ફેમિલી તરફથી નિશિવની બર્થડે પાર્ટીમાં હું આપ સૌને હાર્દિક સ્વાગત કરું છું. તો આપણો જે બર્થડે ગીત આવી રહ્યો છે તો એકવાર જોરદાર તાળીઓ સાથે તેને વધાવી લઈએ અને બધા જોરથી બોલીશું હેપી બર્થડે નિશુ. હેપી બર્થડે નિશુ. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, खुश रहना
हर पल तू दिल ये कहता है खुश रहना आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है अवसर खुशी का आता है हर साल रंग नए लाता है तोहफे सारे लाऊं इस पल को सजाऊं गीत प्यारा गाऊं जन्मदिन ये मनाऊं दामन दुआओं से भरता है हर साल रंग नए लाता है ભાઈ પાર્થભાઈને તો મજબૂત ગરમી લાગે હો ભાઈ ભાઈ એસી કરાવો એસી ઠંડી લાગે છે ઠંડી લાગતી નહીં ગરમી ના ગરમી બહુ લાગે એવું છે અમારે જોઈ લો ભાઈ खुशियों के सावन को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू दिल ये कहता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है अवसर खुशी का आता है हर साल रंग नए लाता है तोहफे सारे लाऊं इस पल को सजाऊं गीत प्यारा गाऊं जन्मदिन ये मनाऊं दामन दुआओं से भरता है हर साल रंग नए लाता है खुशियों के सावन को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू दिल ये कहता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है अवसर खुशी का आता है हर साल તો લઈ જાઓ થઈ ગયો
આ ડીજે વાળા ભાઈ એ ફોનમાંથી વગાડો. સચિન શિષ્કાર खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है। કેવું રહ્યું? બહુ મસ્ત રહ્યું. લેટ થઈ ગયું પણ જો કે અમારે તો હર ટાઈમનું છે. અમે કોઈ બી વસ્તુ ટાઈમે આજ સુધીમાં કરી જ નહીં. શું કહેવું? ખાલી લગન એક ટાઈમે કર્યા એ મને એવું લાગે છે બહુ લેટ થઈ ગયા. એ તો તમારો પ્રોબ્લેમ નહીં. અમે લગનની ટાઈમે નતા થયા અમે એવું હતું હા, લગનની બરોબર. તારીખ જોડાઈ ગયું તમારો હતું ને problem પછી નહીં, પોસ્ટપોન બધાનો કરવા problem છે. પડ્યા પોસ્ટપોન કરવા પડ્યા બધાના પ્રોબ્લેમ. ભજન દર વખતે પણ આવું થાય. મતલબ ટાઈમિંગ છે ને મારા નસીબમાં એવું લખેલું છે કે ટાઈમિંગ ગમે એટલી કોશિશ કરું ને હા લેટ લતીફ મારું નામ બની ગયું છે આજે. બસ ગાઈસ હવે ડાન્સ ને એવું બધું કરીશું. બાકી ભારત માતા કી જય. ભારત માતા કી જય. હેલો હેલો એવરીવન, વેલકમ ટુ નિશિવ્સ બર્થડે પાર્ટી. પહેલાં તો હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રોમ ધ પટેલ ફેમિલી. ખુશી અને નિશિવભાઈ તરફથી આપ સૌનું નિશિવની બર્થડે પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. નિશિવભાઈ અને નિકેશભાઈ સોરી નિશિવ અને નિકેશભાઈનું નામ સેમ છે ને એટલે થોડી મિસ્ટેક થઈ જશે, સોરી. ફરી એકવાર કહી દઉં કે ખુશી અને નિકેશભાઈ તરફથી નિશિવની બર્થડે પાર્ટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે નિશુને બર્થડે સેલિબ્રેશનમાં એક જોરદાર એનર્જી સાથે બર્થડે વિશ કરીશું. તો હું બોલીશ હેપી બર્થડે, તમારે બધાને કહેવાનું છે નિશિવ. ઓકે, હેપી બર્થડે નિશિવ. ये हुई ना बात. આમ તો શું કહેવાય કે મારે એનર્જી માટે બધાને ફોર્સ કરવો પડે કે ભાઈ થોડી એનર્જી બતાવો, પણ અહીંયાની જે ઓડિયન્સ છે ને એને જોઈને જ એવું લાગી રહ્યું છે કે આજે મને તો બહુ મજા આવવાની છે અને તમને બધાને પણ બહુ મજા આવશે ને એની તો હું શ્યોરિટી આપું જ છું. પહેલાં તો હું જેટલા બી બચ્ચા પાર્ટી છે ને એ બધાને સ્ટેજ ઉપર બોલાવવા માંગીશ જે નિશુની આજુબાજુ ફરી રહ્યા છે. તો પ્લીઝ બચ્ચા પાર્ટી કમ ઓન ધ સ્ટેજ. બધાના કાન બંધ થઈ ગયા છે અત્યારે, બધા નિશુની આજુબાજુ રમવામાં પડ્યા છે. તો બચ્ચા પાર્ટી જલ્દી જલ્દી અહીંયા આવી જાઓ, જલ્દી 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 જલ્દી. બચ્ચાઓ બધા આવી જાઓ, નિશુને પણ લઈને આવી જાઓ અહીંયા. તો બચ્ચા બધા અહીંયા આવી જાઓ. બચ્ચાઓ ચલો જલ્દી આવી જાઓ. આ રેડ ટી શર્ટમાં છે ને નાનો નાનો ક્યુટી, એને પણ બોલાવી લો. હા હા ચાલો હા, અલગ જેટલા અલગ. આવી ગયા છે એ અરે બધા જોડે હું વાહ. વાતચીત કરી લઉં. હા શાંતિથી મારો આવી હાવજ જાઓ મારી બાજુ. આવ્યો આવ્યો ચલો. કરણ આવ્યો વાઘ આવ્યો ભાઈ. કોઈએ શરમાવાનું નથી. હા, આજે નિશુનો બર્થડે છે એટલે આપણે બધાએ ફૂલ ઓન એનર્જી સાથે એને બર્થડે વિશ કરવાની છે. તો બધા બચ્ચાઓ મારી આજુબાજુ આવી ગયા છે. આજે તમને બધાને કેવું લાગી રહ્યું છે નિશુની બર્થડેમાં આવીને એ મને જણાવવાનું છે. એ પહેલાં આપણે જો આજે બર્થડેમાં આવ્યા છે તો ફૂલ ઓન એનર્જી સાથે તમારા મમ્મી પપ્પાની એનર્જી તો મેં જોઈ લીધી છે. હવે તમારી એનર્જી હું ચેક કરું ને તો હું હોઈશ હેપી બર્થડે અને તમારે શું કહેવાનું છે નિશી. ઓકે, શું કરવા ભાઈ? તો ચલો એક બાજુ આવી જાઓ બધા. એટલે મને શું માઇન્ડ આપું ને તો ખબર પડે તમારી એનર્જી કેટલી છે અને કોઈને ભૂખ તો નથી લાગી ને? બધાને લાગી છે ને? બસ થોડી જ વારમાં. ઓકે, ચલો જોરથી બોલવાનું છે હેપી બર્થડે. આ
બચ્ચાઓની એનર્જી તો બહુ જ સરસ છે. અને સાથે જ હું કહીશ કે આપણે હવે શું કરીશું ખબર છે, તમારી બધાની એનર્જી તો મેં જોઈ લીધી, રાઈટ? તો હવે તમારે બધાએ જોરથી, જેટલી તમારામાં એનર્જી હોય ને જોરથી બોલવાનું છે તમારું નામ, અને જે પણ નામ બોલશે ને એને મારી જોડે ડાન્સ કરવાનો મોકો મળશે. એટલે કોઈએ શરમાઈને ધીમેથી નથી બોલવાનું, ઓકે? બરાબર ને? શું કીધું? ચલો હું માઇક પાસ કરું, કાં તો પછી હું જઈને પૂછું. જોરથી જેટલી એનર્જી હોય ને એટલું. દિવ્ય. બસ આટલી જ એનર્જી. ના 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 ના, બોલવું પડશે જોરથી. શરમાવાનું નથી. દિવ્ય. અરે વાહ, તારું? માહિર. અરે વાહ વાહ, તારું? મનસ્વી. મનસ્વી, આટલી ગોલું મોલું ક્યુટી અને આટલી એનર્જી કેમ ડાઉન બેટા? જોરથી બોલો. મનસ્વી. અરે વાહ, તારું? જીલબી. જોરથી બોલવાનું છે બેટા, જોરથી બોલો. જીલબી. અરે વાહ, તારું? કૃતિ. અરે વાહ કૃતિ, તારો તો બહુ મસ્ત અવાજ નીકળે છે બેટા. તારું? માનવ. માહિરની આટલી એનર્જી છે ને તારી કેમ માનવ ડાઉન છે? તારી બી હોવી જ જોઈએ. હા, નિશુનો બર્થડે છે, અમે બ્લોગ્સમાં જોઈ બંને બહુ જ સરસ રીતે નિશુને રમાડતા હોય છે, પેમ્પર કરતા હોય છે, તો જોરથી જ પડશે તારે. માનવ. અરે વાહ, ये हुई ना बात. તારું? અરે વાહ વાહ વાહ, જોયું જોયું, આની એનર્જી જોઈ, આની જોડે તો હું પહેલા ડાન્સ કરીશ યાર, હે ને? અને તારું? શિવન. અરે વાહ વાહ વાહ, શું વાત છે! બંને ક્યુટીની એનર્જી મને બહુ ગમી. બધાની એનર્જી બહુ જ સરસ હતી બચ્ચાઓ, તમે બધા બહુ જ સરસ રીતે બોલ્યા. આપણે આજે બહુ જ બધી ગેમ રમવાની છે, હો, એટલે તમારે બધાએ પ્રિપેર રહેવું પડશે, ઓકે? હે ને? તો ચલો આપણે ગેમની શરૂઆત કરીએ ને એ પહેલા થોડી એનર્જેટિક આમ ઠુમકા ઊંકા થઈ જાય. શું કહેવું? બંને જોડે નહીં. અને વાત કરીએ આપણે બધા જ બેબીઝ મસ્ત એનર્જીમાં હતા. અને વાત કરીએ મમ્મી પપ્પાની, એ હું તમારા બધાની સામે મૂકવા જઈ રહી છું. તો પ્લીઝ પેરેન્ટ્સ, તમે અલર્ટ થઈ જાઓ. પહેલો સવાલ એ છે, બધા જાગો છો ને? તો પહેલો સવાલ એવો છે કે એવી કઈ જગ્યા છે જે બનાવે તો જેન્ટ્સ છે પણ એ જઈ શકતા નથી? વિચારો વિચારો. ચલો, જે પણ હાથ ઊંચો કરશે ને, મમ્મી ચીટિંગ નહીં. આપણે શાંતિથી તું એન્જોય કર ને યાર, બધા જોઈએ આપણે કોણ. તું તો હોશિયાર જ છે, બીજા શું જવાબ આપે છે આપણે જોઈએ. એવી કઈ જગ્યા છે જે બનાવે તો જેન્ટ્સ છે પણ મતલબ જઈ શકતા નથી? જોરથી કોઈએ બોલવાનું નથી ભાઈ, હો, હાથ ઊંચો કરવો પડશે. બોલો 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 બોલો. આંટી એટલા સરસ રેડી થઈને આવ્યા છો આજે, તો તમને જવાબ તો ખબર જ હશે ને યાર, આટલા વર્ષોનો એક્સપિરિયન્સ. શું કેવું? લેડીઝ હોસ્ટેલ. આંટી તો લેડીઝ હોસ્ટેલમાં પહોંચ્યા. ના 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 ના, હોસ્ટેલ નહીં, હોસ્ટેલ નહીં. આપણે ચલો ખુશી જોડે જ પહેલો જવાબ સાંભળી લઈએ. લેડીઝ ટોયલેટ. અરે વાહ વાહ, જોરદાર તાલીઓ બજાય એકવાર ખુશી માટે. એકદમ સાચો જવાબ છે. અને આમને કહેવાય કે હજુ તો ટ્રેલર હતું, હજુ તો પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. તો એનું બધું ઉલટું જ બોલવાનું, ઓકે? લાઈક આજે મેં પહેર્યું છે White ડ્રેસ, ઓકે? તો આ શું થયું? જૂઠું થયું કે સાચું? પણ તમારે બધા જૂઠું જ બોલવાનું છે, ઓકે? તો ચલો, હું નિકેશભાઈને જ કહીશ, આજે ખુશી કેવી લાગી રહી છે? અરે વાહ, તો મેં એક્સપેક્ટ જ નહોતું કર્યું. મને એમ હતું કે ઈરાયાજીનું વખાણ કરી દેશે કે ઘરે જઈને મારે માર નથી ખાવો, પણ કંઈ નહીં કંઈ નહીં. ચલો હવે હાલો, હવે વાત કરીએ તમારી સાથે. તો સલમાન ખાન કોણ છે? આપણે સરવામાં નથી, જવાબ આપવાનો છે. અરે વાહ વાહ, બાપ રે, આ તો જોરદાર જવાબ હતો. ચલો
થાય? કાકી આંટી તમારી જોડે વાત કરીએ કે આજે મેં કલરના કપડાં પહેર્યા અને હા મારો ડાયલોગ મેરી મેરી મુझसे करो એવું થઈ ગયું હે અને વાત કરીએ બીજી કોને પૂછું આંટીને પૂછું એ સાઈઝ એ બાજુથી આવી સુંદર ચિંતા ના કરો તમારા માટે મેં સ્પેશિયલ સવાલોનો એક ના કહેવાય અલગથી બનાવીને રાખ્યું છે લિસ્ટ તમે બધા મારી નજર વાંચો એટલે તમે અત્યારે તો બોલતા જ નહીં સવાલો તો અમને આવડે પણ અત્યારના તમે સવાલો પૂછો અમને ના આવડે યુવાનોને આવડે પણ અત્યારના સવાલ જ નહીં પૂછું ને કેમ તમે તમારા ટાઈમમાં એન્જોય નતું કર્યું યાર બહુ નતું નાખવું બધું તમારા ટાઈમમાં તો એન્જોય કર્યું તો ચલો ને અંકલ જ વખાણ કરી દો ને ખોટે ના સરસ ચલાવવાની મિસ્ટર ખોટું બોલવાનું છે મને આંટી છે ને સાચું બોલી ને હે ને મતલબ તો એક થયો ને શું કહેવું એવું મને એમ કર્યું નથી એવું ખોટું બોલી પણ ના શકું એમ હાય હાય તમે કે ભાઈ પ્રેમમાં અંધા ઉતરી ગયેલા છે એટલે આપણે એમને તો કંઈ ના પૂછી શકીએ અમને તમે કહી દો ને આંટીના વખાણમાં તમારે ખોટું જ બોલવાનું છે ભલે તમે ચાંદલો કરીને આયા સોરી આજ તમારા થોડું પાપ થઈ જશે પણ આજે તમારે ખોટું જ બોલવાનું છે આંટી કેવા લાગે છે એ બોગસ છે આંટી તમારો પ્રેમ સામે અંકલનો પ્રેમ હારી ગયો શું કહેવું છે આંટી કે હવે અમે ઉંમર થઈ હવે શું હવે બોગસ ને સારું ને શું કેવું એનિવર્સરી ગઈ અચ્છા એવું છે તો કેવી રીતે ઉજવી હતી એ લોકો એમને જાણી જતી ખબર ના પડે અંકલ તમે એનિવર્સરી યાદ નથી રાખતા જાકે તો પણ આ વખતે રાત ભેગા છો એમને સેલિબ્રેશન અચ્છા એવું છે તો કઈ આપણે આજે કરાઈ દઈએ ને અંકલ આંટી આવી જાઓ અંકલ આવી જાઓ મેં આંટી થોડો ડાન્સ કરી લેશો ને અંકલ ના બર્થડે અંકલ અરે વાહ શું વાત છે અંકલ તો રેડી એમાં અમારા સૌથી મોટા સિસ્ટર છે એમની પણ હમણાં એનિવર્સરી જાય એટલે અત્યારે એનિવર્સરી મને એવું લાગે છે કે બધા ના કહેવાય એકબીજાના લગ્નમાં નતા ગયા કે શું આજુબાજુ પરણવાનું હતું તમારે અચ્છા ઓકે કઈ નહીં જેટલાની બી એનિવર્સરી હતી ને બધા આવી જાઓ જો મામી ઊભા થઈ ગયા મોઢું બગાડે પણ પહેલા ઊભા થઈ ગયા મને નહીં ખબર ક્યારે આવીને ઊભા રહ્યા આવી જાઓ યાર કેમ કે એમની પણ હવે એનિવર્સરી આવી રહી છે તો એ શું કામ બાકી રહે આવા વાળા લોકોની પણ બોલાવી લે પપ્પા ગાયબ થઈ ગયા એવું ચલો આવી ગયા છે આપણા મસ્ત કપલ અને એકવાર રેટ્રો સોંગ કોઈ વગાડી દો એટલે મજા આવી જાય આપણે આટલા વર્ષો તો તમે બધા એકબીજા સાથે મસ્ત ના કહેવાય સ્પેન્ડ કર્યા છે તો અત્યારે શું કહેવાય વખાણ કરવા તો બહુ ઈઝી વસ્તુ છે ને એકબીજાના આમ ફટ નીકળે શું કેવું અંકલ તો ચલો હવે તમારે ખાલી એક જ શબ્દમાં એકબીજાના વખાણ કરવાના છે ટોટલ તમારા 3 શબ્દ અને આપણે લેડીઝ તો વધારે બોલતા જ હોઈએ એટલે આપણા તો 5 શબ્દ તો નીકળે 5 શબ્દમાં આંટી તમારે ને 3 શબ્દમાં તમારે એકબીજાના વખાણ કરવાના છે ફટાફટ વચ્ચે કોઈ બ્રેક ના જોઈએ ત્યાં સુધી તમે બધા વિચારી લેજો તમને ટાઈમ મળ્યો અંકલ ચલો સ્ટાર્ટ કરો હવે આમાં વિચારવાનું ના હોય ચલો વખાણ કરવાનું આંટી ના વન છે ઓકે પણ મારે બધું આવી ગયું પણ મારે તો 3 શબ્દ સાંભળવા હોય ને જો આંટી 5 શબ્દ બોલો તમે એમના વિશે બહુ સરસ સ્વભાવ એમનો એ મને મૂકી ખાય નહીં અને હું ખાધું ના હોય તો ફોન કરે કે કોમતે ખાધું કે નહીં Caring છે. અને કોઈ બી જગ્યાએ જાય તો મને જોડે લઈને જાય એકલા ના જાય સપોર્ટ સિસ્ટમ મૂકીને તો કોઈ દિવસ
તો બોલી દો. એ પણ એટલી કેરિંગ કરે છે કોઈ દિવસ એ મને મૂકી ના કરે ગમે ત્યાં જવા પર ખોડે નહીં શું વાત છે, એકવાર જોરદાર તાલીઓ થઈ જાય યાર, બહુ મસ્ત કપલ છે. અંકલ તમે ગુસ્સામાં તો નથી ને? મને એવું લાગતું હતું કે તમે ગુસ્સામાં હોય ને, મને થોડી બીક લાગી આ બાજુ આવતા. પાણી પીવું છે? ઓકે ઓકે. તે શું આંટી જોડે વાત કરું કે તમારી જોડે જ કરું? ઓકે, એમના જોડે પહેલા કરી દો ને. આંટી 5 શબ્દ અંકલ માટે કહી દો. સાથે મળ્યા છે ને સાથે જિંદગી અરે વાહ આંટી, તો આપ ઇમોશનલ થઈ ગયા હોય એવું લાગે છે યાર. આવું પ્રેમ તો મારે પણ લાસ્ટ સુધી જોઈએ હો. શું વાત છે, નજર ના લાગે. અંકલ તમે કહી દો. તમે એને કીધી જ માર કહેવાનું હવે કંઈક તો નવું બોલો, બિચારા ઇમોશનલ થઈ ગયા. એને જિંદગીમાં સારો સાથ આપ્યો છે, મારી પરિસ્થિતિમાં એને સારો સાથ આપ્યો છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આંટી તમારી જોડે વાત કરીએ તો હા, નાનું કપલ આવ્યું. ઓકે, પહેલા અમને પૂછો. હા, એમને જ પૂછો. હવે નહીં ચાલે. હા, પહેલા જીજુને પૂછું. હા, તો ચલો આપણે દીદીના તારીફમાં તમે સાસરીમાં આવ્યા છો તો તમારા માટે 3 ની 5 શબ્દો હોવો સારું જ કહેવું પડશે. લો, એ પ્રેશરમાં એમ નહીં હો, તમારા મનમાં અને દિલમાં જે હોય ને એ જ કહેજો. તો 5 શબ્દ તમારે કહેવાના છે. એટલે જે ધાર્યું હતું એના કરતા ઈશ્વરે ઘણી સારી જીવન સંગીને આપી છે અને એક નહીં 7 જન્મ સાથે રહેવા તૈયાર છે. શું વાત છે હા જીજુ. ભલે પણ એ મારા કરતા પહેલા ખાઈ લે છે કોઈ રહેવા તૈયાર છું. પણ તમારે આવામાં લેટ થઈને એમને ભૂખ લાગી હોય તો નહીં, સાચી વાત નહીં. કઈ નહીં તમે આ પ્રેશરમાં એમ તો નથી બોલ્યા ને? પ્રેશર માઇન્ડ સેજે નહીં. એવું લાગતું તો નથી પણ આનું તોય મારે ક્લિયર કરવું સાચું હે ને. તો તમે કહો હવે, તમે 3 શબ્દ કહી દો. ચલો ઊંધું થયું, આ ઊંધું થયું, આ ઊંધું થયું, આવું નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. ના ખરેખર સરસ જીવન સાથી છે અને એમને કીધું એ જ કે કાયમ માટે દરેક જીવનમાં અમે સાથે જ રહેવા માંગીએ છીએ. શું વાત છે, એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. આંટી હવે તમારી જોડે વાત કરું તો હા કરું જ છું. તો આંટી તો છે ને આટલા બધાનું સાંભળ્યું ને એટલે આમ વિચારી બેઠા લાગે તો એટલે એ બહુ એક્સાઇટેડ છે હો. જીવન સાથી અલગ તમારું અલગ. અરે હા નહીં, મોડલ બદલાઈ જાય, હું તો ભૂલી ગઈ. કઈ નહીં તમે કહો. ચલો અમારા જીવન સાથી સતત એકનું ધારું પ્રેમ ભાવ બધું સચવાઈ રહ્યું છે અને બંને સાથે જ લગભગ હું પીશું તાક જ વધારે જમવાનું લે, નહીં તો હજી રાહ જોવે, હજી હાલે પણ મેં માર્ક કર્યું બધા જમવાના ઉપર બહુ ફોકસ કરે છે. હા, આવું ના ચાલે યાર. તો હે જમવા સિવાય બી બીજું ઘણું બધું કરતી હોય છે વાઈફ યાર. એનું ગમે કોને જમવું. અચ્છા, મારે જેવા છો તો કોઈ ટેન્શન નહીં. પછી 43 વર્ષ મેરેજના પૂરા થયા નતા એન્જોય કરી, બહુ મજા આવી ને આવો સાથે ડાન્સ કરવાનું તમને પહેલો લાવો મળ્યો અને એક સાથે જીવન સુધીને સુખમાં દુઃખમાં એકબીજાનો સાથ આપ્યો છે. જોરદાર. શું વાત છે અંકલ, તમે શું કહેશો? તમે તો યાર અમને કેવું પહેલી વારમાં જેવું જોરદાર વાક્ય બોલી ગયા ના તો બોગસ લાગે છે. મને તો આમ બીક લાગી કે આ તારીફ કરશે કે નહીં કરશો કે કીધું. અરે જો આંટી કહી રહ્યા છો, વોર્નિંગ આપી રહ્યા છે, ઘરે આવીને વાત હો તમારી. એવું છે. પહેલા આપણે હસબન્ડ વાઈફનું બને પછી અમારે 43 વર્ષ થયા લગ્ન જીવનને, અમારે કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ થયો જ નથી હજી સુધી અને હજી થશે જ નહીં. આ જ બહુ મોટી વાત છે. અને ભાભી પણ થાય છે. શું વાત. ભાઈ મામાના છે. બરાબર. અને બીજું કંઈ બીજું કંઈ નહીં. અને એના માટે સોરી કહી દો ને તો પછી ઘરે જઈને આવી બનશો. નહીં, એને કઈ નહીં હવે સમજ્યા હવે બોલી. કોઈ દિવસ અમારે કોઈ દિવસ માથાકૂટ હોય જ કાન નહીં. પકડશે તો નહીં પકડવા દો. ઓહ શું વાત છે ને. એને પ્રેમ કહેવાય ને, નકર કાન પકડાય તો એ પ્રેમ કહેવાય નહીં. અને પાછા સમૂહમાં
હા સાચી વાત છે. શું વાત છે, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બધા કપલ માટે. મને તો બહુ મજા આવી. થેન્ક યુ સો મચ આટલું સરસ રીતે પાર્ટી. નિશુના દાદી જે બહુ જ બ્યુટીફુલ લાગી રહ્યા છે. અને હું જો વખાણ કરું ને તો આંટીના મને જેટલા હું આંટીને ઓળખું છું, આંટી આવી જાઓ મારી બાજુમાં આવી જાઓ. વખાણ હું જ્યાં કરું ને આંટીને હું જેટલા ઓળખું છું ને એટલા લવેબલ છે, કેરિંગ છે અને ખરેખર બહુ જ લકી છે ખુશી કે એટલા સરસ સાસુ મળ્યા છે એને. અને બહુ લકી છે નિશુ કે આટલી સરસ. નેચર અને આંટી બધી રીતે સપોર્ટિવ છે. હું બી ખુશીના મોઢે એમના વખાણ જ સાંભળતી હોઉં છું જ્યારે મળે ત્યારે મને એવું જ કહે કે ખરેખર બહુ સપોર્ટિવ છે મારા સાસુ. અત્યારે હું જે કંઈ બી કરું ને એમના લીધે જ કરું. આંટી હવે તમારે બંનેને પરફોર્મન્સ આપવાનું છે નિશુ માટે, તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. કમ ઓન ધ સ્ટેજ અને એકવાર જોરદાર તાળીઓ થઈ જાય નાનીના દાદી માટે. જોરદાર તાળીઓ થઈ જાય. બંને બહુ જ સરસ કર્યું ને આમ દિલથી કર્યું છે પરફોર્મન્સ. તો હું બંનેને એકવાર ના કહેવાય જોરદાર તાળીઓથી વધાવી દઈશ. એમની એનર્જી પણ બહુ સરસ હતી ને બહુ પ્રેમથી બંને કર્યું છે. અને વાત કરીશ બંને જોડે તો આજે તો વેવણને બહુ એમ ઉભરાઈ રહ્યો છે નહીં? અરે વાહ, બસ ભગવાન આવો ને આવો પ્રેમ તમારો રાખે. આંટી ઉભારો જવાનું નથી. હું તમારા બંને જોડે વાત કરીશ. આપણે ઇમોશનલ વાતો તો બહુ કરી લીધી રાઈટ. હા, તો હવે હું તમને બંનેને એક પૂછીશ કે આપણે નિકેશભાઈ જ્યારે નાના હતા ત્યારે એક એવી મસ્તી કે એવી હેબિટ ટેવ જે તમને નિશુમાં દેખાતી હોય. એમાં એની મસ્તી એની હેબિટ બધું એના જેવું જ છે. પણ તોય એકાદો કિસ્સો કે યાદ આવતો હોય કે યાર નિકેશ બી આવું જ કરતો હતો. નિકેશ એવું જ કરતો હતો. બધાને આઈ મારીને આવે છે એ મારીને આવે છે. એટલે આપણો નિશુ પપ્પા ઉપર ગયો છે ને. અને આથી સેમ સવાલ તમને કહીશ કે ખુશી નાની હતી ત્યારે જે શરારતો જે મસ્તી કરતી હતી એમાંથી નિશુ તમારા ત્યાં આવે એટલે જે મસ્તી ને એવું કરે તો તમને એ જોઈને યાદ આવે ખરું કે આ ખુશી આવું જ કરતી હતી? હો, ખુશી કરતા બહુ ડાય છે. એવું તો શું કરતી હતી ખુશી? એટલે ખુશી શું આમ કોઈ બી વસ્તુમાં જીદ બહુ કરે અને નિશુ આવે એમ મારે ઘરે પણ જીદ ના કરે. જે વસ્તુ આવે એ પ્રમાણે કરીએ. કોઈ બી વસ્તુ માંગે તો આપીએ તો લઈ લે. એવું નહીં કે આ વસ્તુ જોઈએ જીદ કરે. મારે ખુશી જીદ ખુશી જીદ પણ ને એ જ કહીશ કે એક આધી એવી ટેવ જેમ આંટીએ કીધું કે આ નિકેશે મારીને આવતો તો નિશુએ મારીને આવતો હતો તો ખુશી નાની આટલું બધું ના વિચારવાનું હોય. ખુશી કહું છે ને એકલી જાય નહીં કોઈ જગ્યાએ. એને મમ્મી જોઈએ છે. હાલ બી નહીં જતી. સવારે બી મમ્મી જોઈએ, સાંજે બી મમ્મી ઊંઘી જાય તો મમ્મી પપ્પા બંને જોઈએ. હવે નીકળું જોઈએ. હવે નિશુનું એવું થઈ ગયું છે. નિશુને પણ એવું જ છે. કંઈ નહીં, બહુ મજા આવી તમારા બંનેનું પરફોર્મન્સ જોઈને. તો બંને તરફથી દાદી અને નાની તરફથી એક આશીર્વાદ જે આપણા નિશુને આપવા માંગતા હોય. મારી ઉંમર બી એને લાગી જાય એવા આશીર્વાદ હું આપું છું એને. બહુ ખુશ રહે, સુખી રહે. જેમ ખુશી તરક્કી કરે છે, નિકેશ તરક્કી કરે છે એ પ્રમાણે બી તરક્કી કરે. અરે વાહ વાહ, જોર છે. તો આવી જાઓ જેટલા બી બચ્ચા પાર્ટી જોરથી નામ બોલતા હતા ને મારો વતન પહેલા આવી ગયો નહીં? વતન હાઈ કહી દે બધાને. તો ચલો આવી જાઓ. તો ગાઈઝ હવે બચ્ચા પાર્ટીઓ બધા રેડી થઈ જજો. આપણો ગેમ સ્ટાર્ટ થાય છે. આપણે 3 રાઉન્ડ રમવાના છે રાઈટ. તો પહેલા તમારા બધાના મમ્મી પપ્પા અહીંયા હાજર છે ને? જોરથી બોલો. સિક્કો જોઈશે. મને 5 નો સિક્કો. અરે વાહ, પહેલો 5 નો સિક્કો મને મળી
તો 5નો સિક્કો મળી ગયો છે. શું નામ છે બેટા તારું? શિવાંશ. લે 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 લે. આ તમારી જોડે જ રાખવાનો છે. આપણા પહેલા રાઉન્ડનો વિનર છે શિવાંશ. હવે જઈને ફટાફટ મૂકીને પાછા આવો. ચલો ભાગો 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 ભાગો. ફટાફટ મૂકીને પાછા આવો. ચલો. આ લોકો તો બધા ખીચા મૂકી દીધા હે પૈસા. ચલો આવી ગયા બધા બચ્ચાઓ. આવી ગયા. હવે આપણે શું કરવાનું છે ખબર છે? ફટાફટ મમ્મી પપ્પા જોડે સેલ્ફી પાડીને મને બતાવવાનો છે. જે પહેલા સેલ્ફી પાડીને મને બતાવશે ને એવી કરજો. જલ્દી ભાગો 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 ભાગો. મમ્મી પપ્પા બંને જોડે હું જ દેખાઉં છું. અરે વાહ વાહ. આવી ગયા. પહેલા વિનર આવી ગયા. બ્લર ના હોય. અરે વાહ. સેકન્ડ રાઉન્ડના વિનર બી આપણા મિયાન થાય છે. પહેલા રાઉન્ડના વિનર કોણ હતું? શિવાંશ. હવે મમ્મી પપ્પા બંને રેડી રહેજો. હવે મમ્મી પપ્પા બધા રેડી રહેજો. હવે મમ્મી પપ્પાનામાંથી કોઈ બી એકને લઈને અહીંયા આવીને સ્ટેજ પર ડાન્સ કરાવવાનો છે. જલ્દી મ્યુઝિક ઓન કે મ્યુઝિક જોઈશે. હો મ્યુઝિક. મમ્મી અને પપ્પાનામાંથી કોઈ બી એક જ પહેરે છે. બે નહીં. હા તમારે બેના બે છે એટલે વાંધો નહીં. ચટપટા સવાલ. તો હવે તમને બધાને ખબર જ છે કે મારા સવાલ જે છે ઈઝી નથી, હે ને? ઈઝી નહીં હે ને? તો ચલો હું તમને બધાને પૂછીશ, એવી કઈ વસ્તુ છે જેને ખેંચીએ ને તો નાની થાય? વિચારો. એવી કઈ વસ્તુ છે જેને ખેંચવાથી નાની થાય અને આપણા મમ્મી પપ્પા જોઈ જાય ને તો આપણને માર પણ પડે? હા, વિચારો. કોણ એક્સપિરિયન્સ વાળું બોલ્યું અહીંયા? કોણ બોલ્યું? કોનો એક્સપિરિયન્સ છે અહીંયા? કોણ એક્સપિરિયન્સ વાળું બોલ્યું? નહીં પીતો, સિગરેટ જ નહીં પીતો. તમને કેવી આ બધા જોતા હોય ખેંચી નાની કરતા હોય. મારા પપ્પાને ખબર જ છે હું કેટલું શું કરું. પીતા હશે ને તો એવું કહેશે નહીં કે ભાઈ પીએ છે. એટલે એમ નહીં, એક્સપિરિયન્સ હોય તો તમે આટલો કરતો. મારો સવાલ હજુ પૂરો બી નહીં થયો અને એમણે તરત જ જવાબ આપી દીધો. બાકી સાચો છે. કહેવાય જાહેરમાં. બધા છુપેલું. જાહેરમાં કોઈ નામ બોલી દેવાય. ચાલો તો એક બીજો સવાલ એ હું કહી દઉં. ચલો આનો તો ઇઝીલી જવાબ બધાએ આપી દીધો, રાઈટ? તો હવે નેક્સ્ટ સવાલ એ છે કે એવી કઈ વસ્તુ છે જે આપણું છે પણ આપણે બીજા વધારે યુઝ કરે છે? જે આપણી છે પણ આપણા કરતા બીજા વધારે યુઝ કરે છે. માઇન્ડ તમારું દોડાવવાનું. કોઈએ પણ જોરથી બોલવાનું નથી. હું હાથ ઊંચા કરશો ને તો હું ત્યાં આવીને પૂછીશ. નિકેશભાઈ બોલો. આપણું નામ. મને લાગ્યું તમે જવાબ સાંભળી લીધો હે. અહીંયા તો જોરથી બોલ્યું. આ મને લાગે છે કોઈ ગૂગલ કરતું હશે, હે ને? ગૂગલ કરે છે એવું છે, હે ને? તોય ગૂગલ કરું, હાથ તો ખાલી નહીં. અને જો હું તમને બધાને કહી દઉં, જોરથી ના બોલો યાર, થોડો સસ્પેન્સ રાખો તો પબ્લિકને પણ મજા આવે. શું કેવું? હે ને? કંઈ નહીં. ચલો તો હવે આપણે નેક્સ્ટ પરફોર્મન્સ જે છે માનવ અને માહિર એ લોકોની થવા જ છે. તો જલ્દી આવી જાઓ સ્ટેજ ઉપર ને એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બંને માટે. પણ થોડી એનર્જી બતાવો યાર. બહુ જ મસ્ત પરફોર્મન્સ કર્યું બંને, બહુ એફર્ટ્સ આપ્યા છે. અને વાત કરીએ બંને જોડે તો પહેલા ચશ્મા સાફ. તો નિકેશભાઈ પહેલા તમારી સાથે વાત કરું કે બોયઝનું લાઈફ કેવું હોય છે? છોકરીઓમાં તો ઓલરેડી ઇમોશન્સ બહુ જ બધા હોય છે, એટલે બહુ સારી રીતે એક્સપ્રેસ પણ
કરી શકે, પણ બોયઝનું કેવું હોય છે કે બહુ જ બધા ના કહેવાય આમ મનનું મનમાં જ રાખે, એવું કહીએ ને તો પણ ચાલે. તો આજે હું તમને એ પૂછવા માંગીશ કે બિફોર મેરેજ તમને કેવું ફીલ થતું હતું, આફ્ટર મેરેજ જ્યારે પતિ બન્યા ત્યારે કેવું ફીલ થતું હતું? બિફોર કે છોકરો જ્યારે કોલેજમાં હોય, સ્કૂલમાં હોય તો એનું એકદમ અલગ નેચર હોય એમ, પણ જ્યારે મેરેજ કરે ને એક બાપ બને ને ત્યારે આખોય બદલાઈ જાય. અચ્છા, બદલાઈ જાય તો મને ખ્યાલ આવી જ, કેમ કે રિસ્પોન્સિબિલિટી વધે. અને પપ્પા બન્યા પછીની જે ફિલિંગ છે એ કેવી છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. આમ તમે ઘરે આવો ત્યારે તમને સૌથી વધારે નિશુ જોડે ટાઈમ સ્પેન્ડ કરવામાં શું વધારે ગમે? એની મસ્તી, એ પાપા પાપા કરતો હોય આખો દિવસ, એને મળવાની ઈચ્છા હોય, પાપા પાપા આખો દિવસ એનું ચાલુ હોય. અને આજના જે ખાસ દિવસ છે એમના કહેવાય કે તમારા બંનેના પેરેન્ટ્સ ફૂડને 2 વર્ષ થઈ ગયા, અને તમે જે તમારી ના કહેવાય કપલવાળી લાઈફ છે એને કેટલી મિસ કરો છો? બહુ જ વધારે. કોઈ એક વસ્તુ જે ખુશી માટે તમે કહેવા જો ખુશી છે ને, કેરિંગ છે, સપોર્ટિવ છે દરેક વસ્તુમાં એમ. કોઈ બી વસ્તુમાં એવું નહીં કે નીકુ તમે આ નહીં. મારે કોઈ બી વસ્તુમાં કંઈ બી ચાલુ કરવું હોય ને નીકુ હું બેઠી છું, તમે ચાલુ કરો બસ. અરે વાહ, શું વાત છે! એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. ફૂલ સપોર્ટ છે વાઈફનો. અને હું તમને એ પૂછીશ કે એઝ અ મધર એ કેવી છે, એને ડિસ્ક્રાઇબ કરવું હોય કોઈને કે મારી વાઈફ પણ છે પણ મારે નિશુની મમ્મી ઓ એ કેવી રીતે કરે? બંને રોલ બેસ્ટ નિભાવે છે, એઝ અ વાઈફ અને એઝ અ મમ. પણ એઝ અ મધર તમને કંઈક વસ્તુ ગમતી હોય એની, જે તમે કહેવા માંગતા હોય કે ખુશી એઝ અ મધર આ વસ્તુમાં તો બેસ્ટ જ છે? દરેક વસ્તુમાં એ બેસ્ટ છે યાર. કોઈ બી વસ્તુમાં એવું નથી કે બેસ્ટ નથી. એ જે એનું વર્ક કરે છે એમાં પણ બેસ્ટ છે, એઝ અ મધર પણ બેસ્ટ છે ને એઝ અ વાઈફ પણ બેસ્ટ છે. શું વાત છે! હવે મને લાગતું નથી કે વધારે આપણે પૂછ, કેમ કે એમણે ના કહેવાય બધું જ કહી દીધું. હવે ખુશી તું આમ આવી જા મારી જોડે, અને ખુશી જોડે વાત કરીએ તો આપણી છોકરીઓની લાઈફ તો એવી હોય છે ઇમોશનવાળી કે ભાઈ બધું આપણે એક્સપ્રેસ કરતા હોય. તો જ્યારે તું વાઈફ હતી ત્યારે તને કેવી ફિલિંગ આવતી હતી, અને જ્યારે ના કહેવાય માં બની ત્યારની ફિલિંગ કેવી છે? મારા માટે કોઈ પણ સ્ત્રી માટે બેસ્ટ ફિલિંગ હોય ને તો એ મમ્મી બનવાની ફિલિંગ્સ હોય છે. કે આપણે કેવું છે કે ભાઈ લાઈફમાં કેવું હોય કે આપણે આપણા માટે જીવતા હોય. જ્યારે મમ્મી બનીએ ને એટલે આપણે આપણા બાળક માટે જીવતા શીખીએ, અને ત્યારે જ આપણને ખબર પડે કે માં બનવું શું કહેવાય, છોકરાને મોટું કરવું શું કહેવાય. જ્યારે નાનપણમાં ભૂલો કરી દીધી હોય કે મમ્મીને જ્યાં ત્યાં ગમે ત્યાં મોકલી ગયા હોય ને એ બધું જ આપણે ભૂલી જઈએ કે નહીં હવે સોરી કરવાનો ટાઈમ પણ જતો રહ્યો છે, કે આપણે સોરી બી ના કહી શકીએ એવો ટાઈમ આવી ગયો. એક્ઝેક્ટલી. આપણા મમ્મી આપણને કહેતા હતા ને કે જ્યારે તું મમ્મી બનીશ ને ત્યારે તને ખબર પડશે. હું કેમ આટલું તને કહું છું, તો આપણે નિકેશભાઈની વાત કરીએ તો પપ્પા બન્યા પછી જ્યારે તારા હસબન્ડ હતા ત્યારે તો એ તારી જ કેર કરતા હતા, રાઈટ? પપ્પા બન્યા એટલે પછી એમનામાં શું ચેન્જીસ આવ્યા છે જે તને બહુ ગમે છે, અને એઝ અ ફાધર નિકેશભાઈને ડિસ્ક્રાઇબ કરવા હોય તો કેવી રીતે કરીશ? એક વસ્તુ જે મને બહુ જ ગમે છે કે મારા કરતાં વધારે નિશિવને પ્રાયોરિટી આપે છે, અને એ એઝ અ હસબન્ડ તો બેસ્ટ છે, એઝ અ ફાધર તો બેસ્ટ છે, પણ એઝ અ સન સૌથી બેસ્ટ છે. હું એવું ઈચ્છીશ કે મારો નિશિવ નિકેશના જેવો થાય, બિકોઝ મમ્મી એટલે ફર્સ્ટ મમ્મી, અને મેં ક્યારેય એમાં એમને એવું બી નહીં કીધું કે ના ભાઈ આમ કે આમ, બટ એ બેસ્ટ છે. શું વાત છે! એકવાર જોરદાર તાલીઓ થઈ જાય બંને માટે. બહુ જ સરસ. શું વાત છે! અને જેમ હમણાં મેં અંકલ આંટી બધાને પૂછ્યું ને કે 5 વાક્ય નહીં, આપણે શબ્દોમાં નિકેશભાઈ ઇમોશનલ નથી થવાનું 5 શબ્દોમાં એ તો તમે આખું ના કહેવાય ડિસ્ક્રાઇબ કર્યું, પણ 5 શબ્દોમાં બંને એકબીજાના વખાણ કરવાના છે. તો એકવાર વખાણ થઈ જાય પહેલાં તો ખુશીના જ. અને હું આ વખતે એવું કરીશ, લાઈક માઇક હું પહેલાં તારી જોડે રાખીશ, પછી તરત નિકેશભાઈ જોડે, બંને ફટાફટ એકબીજાના વખાણ કરવાના છે 5 જ શબ્દોમાં, બરાબર? યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. આ જનરેશનમાં આવો છોકરો મળવો ને એટલે મારાથી નસીબવાળી બીજી કોઈ છોકરી જ નહીં. હા એ છે. હા એ છે નહીં, આપણે શબ્દમાં લાઈક લવિંગ, કેરિંગ એવી રીતે.
મતલબ 5 શબ્દોમાં બોલવું જ પડશે આજે તો. બટ એવું મને આઈડિયા જ નહીં આવે કોઈ દિવસ. લવિંગ, કેરિંગ, સપોર્ટિવ, મારું બેકબોન છે યાર. શું વાત છે. અને એકાદું સોંગ જે તમે ખુશીને કહીને સંભળાવવા માંગતા હોય, ડેડિકેટ કરવા માંગતા હોય. तुझमें रब दिखता है यारा मैं क्या करूं, सजदे सर झुकता है यारा मैं क्या करूं, मुझमें रब दिखता है यारा मैं क्या करूं. અરે વાહ વાહ, જોરદાર તાલીમ થઈ જાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આપણે આગળ વધીએ. અત્યારે બધા જમવામાં થોડા બિઝી થઈ ગયા છે. બંને આયો મારો વાઘ આયો. બંને માટે નિશુ હેપી બર્થડે. સૌથી વધારે તો ભાઈ ખુશ થયા. ભાઈ આવી જાઓ ને તમે સ્ટેજ. અને આમ એવું થયું કે તમારે બંનેને એક ડાન્સ તો કરવો જ જોઈએ. હવે ક્યાં નહીં, હવે આવડે, હવે ડાન્સ ના આવડે યાર. ચલો એકવાર મસ્ત મ્યુઝિક પ્લે કરો, મસ્ત કપલ ડાન્સ કરીએ આપણે. साथ चलना यूं कसम ना कहना मेरी जुबान हो तुम्ही. જોરદાર તાલીમ થઈ જાય. બરોબર, બહુ જ મસ્ત ડાન્સ કર્યો છે. ના તમને પૂછીશ એવું નહીં. ના તમારે કેમ કશું કહેવું નથી? એટલે એવું તો શું થઈ ગયું છે કે કશું કહેવું જ નથી મારતો? અરે બધું ઘણું બધું એને ખબર જ છે હવે કીધા વગર બધું યાર. પણ અમારે જાણવું હોય ને એવું ખાનગીમાં નહીં ચાલે હો ભાઈ. શું પૂછો? તો ચલો આપણે વાત કરીએ ભાભીની. તો તમારે બંને છે ને એકબીજાની સારી અને ખોટી ટેવ કહેવાય. कभी ना कहना मेरी जुबान तुम्ही और तुम्ही. तुम दर्द हो तुम. मेरी दुआओं से आती. તમને કહેવાય ભાઈ તો એકદમ જોરદાર. હમણાં બી એમનું પરફોર્મન્સ બહુ જોરદાર હતું. અને ભાભી બહુ શાય નેચરના લાગે છે ને? બહુ જ સારા નેચરના. એ સાઈ નેચર ના લે. સારા નહીં, હજુ વખાણ કરવાના બાકી છે. શાય શરમાળ તમારા ધર્મપત્ની એમ કહું છું. થોડી નહીં, મને તો બહુ લાગે. છે તો છે, હવે એમાં તો શું થાય? પતલી તો ના શકાય. કઈ નહીં, એમના વખાણમાં 2 શબ્દ કહી દો ત્યારે એનો. ગમે એટલી ફોન કરો ને મને બોલે પણ કે નહીં. આ કેવું બોલે પણ શું કહે નહીં, એટલે શું સમજવાનું? સમજાય એમ એક એવા પ્રેમથી બોલી તો હું સમજાવ એમનું કઈ રીતે ભાભી એવું કહી દે ખાલી. એક જ આમ ઈશારામાં આવે છે. સાઈ લેંગ્વેજમાં. છોકરાના કારણે જ. બાકી અમારે ક્યારે બોલવાનું જ નહીં. અમે બધાના મોઢે સાંભળ્યું અમારે બીજાને લીધે ઝઘડો થાય, પણ અમારે તો કંઈ હોય જ નહીં. અને જે હોય ને એ બંને વચ્ચે જ હોય. આવું તો મેં બહુ જોયું છે. એવું જ હોય છે. શું કેવું? તો ચલો ભાઈના વખાણમાં કહી દો કંઈ. શું બધું એ જ છે વખાણ સારી ટેવ ને ખરાબ ટેવ. જેમ આપણે ભાઈને પૂછીએ એમ તમે સારી ટેવ કહી દો ભાઈની, અને ખરાબ ટેવ કહી દો. બધી સારી ટેવ એ જ છે કે એની જે રિસ્પોન્સિબિલિટી છે તે બધી સરસ રીતે નિભાવે છે અને એ આગળ રાખીને ચાલે છે. અરે વાહ, તમને પૂછીને કરે છે. પૂછવું અને વિચારી અને સંમતિથી કરવું બંને અલગ વસ્તુ છે. એટલે આમ વિચારીને મતલબ નક્કી કરીને કરે છે. બંનેનું ના કહેવાય પરમિશન સાથે ચાલીને ડિસિઝન એક હોય ત્યારે આગળ વધે છે. એકનું ના ચાલે. ના લગ્ન જીવન તો એવી રીતે જ હોય. અને ભાભીની કોઈ સારી ટેવ અને એક ખરાબ ટેવ મને કહી દેજો. ખરાબ ટેવ તો હજુ સુધી આવી નહીં એવી, પણ ક્યારેક કેવું હોય કે બીજું કઈ જેવું છે કે ક્યારેક બહારથી આવ્યા હોય ક્યારેક બહારથી આવ્યા ધ્યાન ના હોય ત્યારે બોલે ને ત્યારે ગુસ્સો આવી જાય. માય એવું ઈચ્છે છે કે માય ખાતમાં આવ્યું છે તો આજે બધું બોલી જ લેવા. તો કહું છું આજે જો એ તમને કહેવાય
સપોર્ટ કરે છે કે ભાઈ આ તો કહી દે. કીધું પણ કંઈ બાકી જ નહીં કહેવાનું, તો મોઢે જ કહું છું જે કહું, કોઈને નહીં, બધાને કહું છું. વાત છે હા. અને તમે કીધું ઘરે જઈને પછી ભાભી સાઇન લેંગ્વેજમાં કંઈ સમજાવે નહીં. ના ના, એ કોઈ દિવસ એવું નહીં કર્યું, ત્યારે એવું થયું નથી. જે હોય અમે બીજા ઇન ફ્રન્ટ જ કહી દઈએ. શું વાત છે, સરસ સરસ. શું વાત છે, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય ક્યુટ કપલ માટે. થેન્ક યુ સો મચ. અને તમારો પ્રેમ આવી જ રીતે રહે, ટચ વુડ, અને આવી જ રીતે ના કહેવાય જીવનમાં સરસ સરસ આગળ વધુ પ્રગતિ કરું. ગોડ બ્લેસ યુ. चल बनाए आशियाँ, इतनी चल बनाए आशियाँ। धीरे धीरे पास बॉर्डर पे कहीं जरा के हम ताले लगा के चले, चुपके अरे आधी आधी रात है, थोड़ा सा मेरा सा होगा, थोड़ा मेरा भी होगा, अपना एक आशियाँ। ફોનમાં તો હું ખુશી બોલું ત્યારે મને એને એમ કહેવાનું ના થાય કે હું પંકજ કાકા બોલું છું, ત્યારે મને એમ થાય કે હું આનંદ બોલું છું. ખુશી એમ કે ને તો હું ખુશી બોલું છું તો મને એમ થાય કે હું આનંદ બોલું છું. અને ખુશી જ્યાં હોય ત્યાં આનંદ હોય. મારા પાડોશમાં તો, અને આજે વાત કરી જ દેવા તો બધા સગા છે, તો ખુશી એના જીવનમાં જ્યારે નથી ને પેલો ભાઈ જે અમારા નિકેશભાઈ છે ને, અમારો સભ્ય હતો, અમે લોકો બધા જઈએ તો એ નાનો અમારા સભ્ય સાથે આવે તો ક્યાંક બહાર ગયા હોય ને તો એકલો એકલો બેઠો હોય ને, અલા મારો તો વિચાર કરો બધા એમ કે એનું એક વાક્ય કરો, મારો તો વિચાર કરો બધા એમ. તમે કહું તું શાંતિ રાખ ભાઈ તારા જીવનમાં. હા, એટલે કાયનાત જે છે ને એ કુદરત છે કે આ દરેકની જર્ની છે, ખુશીની જર્ની છે, આની બી જર્ની છે, આ આપણી દરેકની જર્ની છે જીવનમાં. અને હું આઈ એમ વેરી હેપી અને આઈ એમ વેરી પ્રાઉડ કે ખુશી અને નિકેશના પાડોશી અમે છીએ અને આજે અમે એના પાડોશ પર રહીને એનું નામ આટલું હોવા છતાં અમને ગૌરવ છે. વી ટેક પ્રાઉડ એબાઉટ ખુશી એન્ડ બીજું કંઈ કહેવું નથી. થોડી નાની નાની બે ગીતની પંક્તિઓ કહી દઉં. जिंदगी के सफर में जाते हैं जो मकान, जिंदगी के सफर में गुजर जाते हैं जो मकान, वो फिर नहीं आते, वो फिर नहीं आते. बेस्ट ऑफ लक, गॉड ब्लेस यू. થેન્ક યુ સો મચ. શું વાત છે, બહુ જ સરસ અંકલ. થેન્ક યુ સો મચ. મને ક્યારની અંકલ સાથે વાત કરવી હતી પણ થોડી વાતમાં એ ગાયબ થઈ ગયા હતા એટલે પછી મેં જવા દીધું. આપણે લાસ્ટમાં મોન્ટુભાઈ રહી ગયા છે. આપણા મોન્ટુભાઈને કેમ ના ભૂલી શકાય યાર. આવી જાઓ આવી જાઓ આવી જાઓ. મોન્ટુભાઈ પરફોર્મ તો કરી જ દો થોડું ઘણું. શું કહેવું? એકલા નહીં, એકલા. હવે થોડાક નાના ખુદની આપણે બધા ભેગા થાય છે તો આશીર્વાદ આપી જ જઈએ કે થોડાક ટાઈમમાં બેકલા થઈ જાય, એકલાની જગ્યાએ ને. આપણે બધા જન્મમાં નાચવાનું છે ને. હા. અરે વાહ, જો આખી મુસ્કાન ચેન્જ થઈ ગઈ હે ભાઈની. શું કેવું, લગ્ન કરાય કે ના કરાય? તમે યો એડવાઇસ તો આપો. લગન તો ખરાય જ. અમે કુવામાં પડ્યા તો ભાઈને કુવામાં પડ્યા વગર રાખો એમ કહેશો. એ લાડો ખાઈ પસ્તાવો એ સારું જીવન. ઘણા કદાચ ખાઈ પસ્તાવું સારું. પણ ભાઈની લાલી જોઈને એવું લાગે છે કે લાડુ ખાવા સુખ છે. હા, અમે ખ્યાલ છે કે આ ના મારા છે, આ છોકરી આવી મને બહુ યાદ ના હોય કે આ કોણ છે આ કોણ છે, પણ અમે બંનેને યાદ નહીં. એટલે મને બહુ વસ્તુ ગમે, સારી ગમે છે. શું વાત છે. તમે નિકેશ ભાઈએ તો ના કહેવાય બાળપણ જોડે જ વિતાવ્યું છે તો હે ને. અરે તમારી વાત ઉપરથી એવું લાગે બહુ મસ્તી કરી છે. તો એક એવી ના કહેવાય ટેવ કહો કે પછી કોઈ એવી મસ્તી જે તમને નિશુમાં જોઈને તમને એવું લાગે કે આ નીકળો તો એવો જ હતો એમ. નિકેશને પહેલાં પરથી અમે બંને જોડે મોટા થયા છીએ, બરોબર. જ્યારે મામાને ઘરે જઈએ ત્યારે એકબીજાને મારતા બી એટલું, અમારા ફેમિલીમાં ઝઘડ્યા હોય તો અમે બંને ઝઘડ્યા હોય, બાકી કોઈ ઝઘડો નહીં હોય. અને મારા મારી તો એવી કરી કે જે દુશ્મન મારતા માર કોણ ખાતું હતું ભાઈ? બંને બીજા મારા. ના
વધારે કોણ ખાતું તું માર સૌથી વધારે હું તો મોટો સૌથી માર આને પડે અને હું મામાના ઘરે રહેવા છું એની બાજુમાં આવી જતો એટલે મને કોઈ બોલે નહીં કેમ હું તો મામાના ઘરે રહેવા ભોણો વાલો હોય ને આનું હોય પણ હું તો મામાના ઘરે રહેવા આવ્યો તો આના ઘરે હતો એટલે નાનપણની જર્ની યાદ છે પછી અમુક સ્ટેજ એવા છે કે અમને સમય સારો ખરાબ જે બી બની એ અમે એકબીજાને અમે બે જ જાણીએ કાં તો અમારા મા બાપ જાણતા હશે કાં તની વાઈફ જાણતી હશે એમાં મેં એના માટે કંઈ પહેલે મારા માટે બહુ કર્યું એ હું ક્યારે નહીં ભૂલું અરે રે 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 મોન્ટુભાઈ ઇમોશનલ નથી થવાનું આપણે ડોન્ટ વરી નિકેશભાઈ ઓલવેઝ તમારી સાથે જ છે નાનપણથી હજુ બી સાથે છે અને આગળ બી સાથે જ રહેશે આજનું એમ કહું ને કહું અહીંયા છું તું આય હું બધું મૂકીને આવેલો છું ખરાબમાં મેં એને બોલાવે છે બધા સપોર્ટ કર્યા છે પણ મેં એને કીધું તે દોડતો આવી પડ્યું છે અને એને જે કર્યું કોઈ નહીં કરી શકે કોઈ કરી નહીં શકે આ જીવન લાઈફમાં કોઈ લવ યુ કહી દો લવ યુ કહી અને બીજી વસ્તુ એ છે કે એટલો ખુશી એને સપોર્ટ કર્યો છે કે ભાઈ તારો ભાઈ છે તો તું કર બાકી આજની જનરેશનમાં આટલું વાઇફ કોઈ ના કરવા દે પણ ખુશી બી સામે મારા મમ્મીએ મને એટલો સપોર્ટ કર્યો છે કે જે હું ક્યારે નહીં ભૂલી શકું ક્યારે બી નહીં ભૂલી શકું વાત છે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય બંને માટે ખાસ કરીને મોન્ટુભાઈ માટે બહુ જ સરસ બોલ્યા અને હું છે ને આમને કહેવાય પર્સનલી એકવાર જ મળી હતી પણ ત્યારથી જ મને મોન્ટુભાઈ બહુ જ આમને કહેવાય એકદમ બહુ જ સારા સ્વભાવનું એક પર્સનાલિટીનો ઓરા જેની હોય ને એની આપણને ખ્યાલ આવી જાય ખરેખર એવા આમ પ્યોર સોલ આપણે કહીએ ને તો એવા જ છે તો શું કહીશ ખુશી બોલ હું એમ કહીશ કે ચલો હવે બધાનો ટાઈમ ખરાબ તો બધાનો આવતો જ હોય બરાબર એક લાઈફમાં મતલબ આપણી એક લાઈફ છે ને એની અંદર આપણો એક ટાઈમ એવો હોય મતલબ મને ખબર છે કે હું જ્યારે નાની હતી ને ત્યારે અમારા ઘરમાં એવો ટાઈમ હતો અને એ ટાઈમે શું ફેસ કરવું પડ્યું હતું ને એ હું બહુ સારી રીતે સમજી શકું છું અને ભાઈઓમાં તો આ લોકો બેસ્ટ છે બધા ભાઈઓ પાંચે પાંચ ભાઈઓ અને જમાઈઓ તો એના કરતાં બી બેસ્ટ છે જમાઈઓ તો બહુ જ સારા છે બરાબર હું જ્યારે આ ઘરમાં આવીને તો મને એવું હતું કે હું અહીંયા સેટ થઈ ગઈ પણ એ લોકોએ ક્યારેય મતલબ કે ભાઈની વાઈફ છે એવી રીતે રાખી જ નથી હું બધા કરતાં નાની છું ને તો બધાએ મને એવી રીતે રાખી છે લાઈક મારી નણંદની વાત કરું કે અમારા સૌથી મોટા નણંદ અમારા ઢબુબીથી બેસ્ટમાં બેસ્ટ છે એક મારા માની જગ્યાએ આવે ને એવું કહી શકું કે હું એમને દિલથી એવું કહું કે કદાચ મને ક્યારે એવું હોય ને કે ભાઈ હું આ વસ્તુ કોઈ નહીં કહી શકું તો અમુક ટાઈમ રચિતાના મેરેજ વખતે એવા ઘણા બધા ટેન્શન આવતા હોય તો એ બધું મેં એમની સાથે શેર કર્યું છે રચના ભાભી છે ભાવિશા ભાભી છે બધા બેસ્ટ મળ્યા છે એકવાર પટેલ ફેમિલી માટે જોરદાર તાળીઓ થઈ જાય ટચવુડ આવો ને આવો પ્રેમ ખુશી નિકેશભાઈ નિશુને મળતો રહે તમારા બધાનો અને તમે લોકો આવી જ રીતે સાથે રહો થેન્ક યુ સો મચ ગાઈઝ મને બહુ મજા આવી હોપસો કે તમને બધાને મજા આવી હશે સો થેન્ક યુ હવે તમારો ડિનર એન્જોય કરી શકો છો તમે થેન્ક યુ સો મચ કિનલદી કે આટલી અમારી પાર્ટીને કહેવાય ને ચાર ચાંદ લગાવી દીધા છે અને હું મારા જે બ્લોગમાં જોવે છે એ લોકોને પણ કહીશ કે આમના સિવાય કોઈને એન્કરિંગમાં બોલાવતા જ નહીં આપણે આ જોઈએ તમારી માની સોગન કહી દો બેસ્ટ બહુ જ મજા થેન્ક યુ બેસ્ટ એન્કર એવર આ તો મારો નિશુ માટેનો પ્રેમ છે એટલે જ બાકી જે મેં આજે કર્યું છે ને બધું દિલથી જ કર્યું છે મારું નાનું બચ્ચું છે એટલે ના કહેવાય આ બી મારું જ બચ્ચું છે અને મને એના તરફનો પ્રેમ બહુ જ છે એટલે મેં દિલથી આટલું સારું મેં વિચાર્યું નહોતું એનાથી પણ વધારે સારું થયું છે શું કહેવું નિકેશભાઈ મેં વિચાર્યું નહોતું કે આજનું અમારું આ જે ફંક્શન છે ને કે આ રીતે જશે એમ પણ તમે એમાં 5% એના માટે થેન્ક યુ અમારા પૂરા ફેમિલી થેન્ક યુ પટેલ પરિવારથી હાલો આ ગિફ્ટ નિશુ માટે પણ છે અને જો રિહાઈ જાય તો તારા માટે પણ છે PS5 લાવ્યો કે શું ના એ તો જોરદાર છે થેન્ક યુ સો મચ એ નિશુ નહીં સો અહીંયા જમવા બધા બેસી ગયા છે કેવું છે સૂપ અને મંચુરિયન જ ટ્રાય કર્યું છે ને કેવું લાગ્યું તીર્થ થેન્ક યુ મોટા બ્લોગર આયા ગાઈઝ શું કે ભાઈબંધ छोटा पैकेट बड़ा धमाका હા છોટા પેકેટ બડા ધમાકા મજા આવી ને બધાને મજા આવી ઓય મજા આવી કેટલી મજા આવી હોય તો એક મિનિટ મજા આવી હોય તો 5,000 મને આપીને જવાના એક જ બોલે આપી
આપી દેવાના. આમાં ઘરવાળો હસવા માંડ્યો. શું કહેવું યાર. એક જ વાર હાલવાના છે. થેન્ક યુ. કોઈના મોઢામાંથી રામ ના બોલ્યો. બોલ્યો ના રામ બોલ્યો ના. રામ નહીં, એ રાવણ રામ બોલ્યો એમ કહો. તમે તેમ બોલ્યો ના. અને તમારા જોડે મારા ઉધાર છે 1800 રૂપિયા. વેરા છતાં મને આપી દેવાના, બરાબર? ઓકે. કેવું રહ્યું જમવાનું? ડિસ્કાઉન્ટ કેટલું જોઈએ તમારી? ડિસ્કાઉન્ટ એટલે પૂરેપૂરું ડિસ્કાઉન્ટ જ જોતું હોય ને. અલા ના મારા ભાઈ. જો ગાઈઝ, આ છે અમારા કરણભાઈ. તમે ફુલારા ગરબામાં જોયા હશે, અમે લોકો જોડે ડાન્સ ને એવું કરતા હતા. બાકી મોજમાં રહેવાનું નહીં. એકદમ. ઓકે, તો અમે લોકો અહીંયા ડિસ્કાઉન્ટ કરતા વધારે બેન છે. થેન્ક યુ. સો અહીંયા જઈએ છીએ. ફોન નહીં કરતા કે ઘણી વખત તો. સો ગાઈઝ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને બહુ જ થાકી ગયા છે. શું કહેશો? ગજબનો થાક લાગે છે. Yes. આખા દિવસની દોડધામ. અને એને બહુ જ અત્યારે enjoy કંઈક કર્યું આજે. 11 વાગ્યાની આસપાસનો ટાઈમ થયો છે. બટ નિકેશનું કહેવું એવું છે કે ગિફ્ટ અનબોક્સિંગ તો અત્યારે જ થશે. Yes. અને મેં એવું કીધું કે નિશિવની સામે આપણે લોકો ગિફ્ટ અનબોક્સિંગ કરીશું તે બહુ જ હેપી થઈ જશે. બટ એમ કહે છે કે તને ગિફ્ટ અનબોક્સિંગ જ નહીં કરવાની. મેં કીધું એ વાત પણ સાચી જ છે. સો બસ કંઈ નહીં, આજનો બ્લોગ તો અહીંયા જ અમે એન્ડ કરી રહ્યા છે. આજે મેં બહુ બધું એન્જોય કર્યું. ગિફ્ટ અનબોક્સિંગનો વિડીયો પણ તમારી જોડે આવી જશે 1 ડેની અંદર. સો એ જોવાનું પણ સ્કીપ ના કરતા. અને મેઇન તો એ જ છે. યસ, નિશિવ કરતાં વધારે નિકેશ એક્સાઇટેડ છે. સો મિસ ના કરતા અને જોજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.